તો રામ રામ ને જય માતાજી, કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છીએ. તો અત્યારે વાગી ગયા 2:30 અને રાતે આપણે 1 વાગ્યાથી ઉજાગરો હતો, કેમ કે બેનને ઘરે આજે લક્ષ્મી પધાર્યા છે, એટલે દીકરીનો જન્મ થયો છે, એટલે બેબીનો. પણ હવે 3 બહેનો એમને હતી, પણ ચોથી લક્ષ્મી એટલે દીકરીનો જન્મ થયો છે. તો સારું જ કહેવાય. જોકે કુદરત આગળ કોઈનું હાલતું આપણું છે નહીં. બાકી કુદરત આગળ આપણું હાલતું હોય તો કદાચ આપણે કંઈ એમ થાય, પણ એમાં તો નસીબની વાત છે. તો અત્યારે આવ્યા છે મારી બેનને અહીંયા કણે, આપણે ધ્રુવીના મમ્મી રહ્યા ને એમને બેબી આજે ધાવણી થઈ, એટલે ધ્રુવીના પપ્પા અને ધ્રુવીના મોટા મમ્મી એ બધા આવ્યા છે. તો વિડીયો શૂટિંગ અત્યારે કરી, કેમ કે જો શેરો પણ બનાવ્યો, પણ શેરો આપણે ખાધો નહીં. ને મારી મમ્મી કે ખાઈ લે શેરો, પણ નહીં, ડિલિવરીનું હોય એટલે આપણે ખાતા નથી, એટલે તે માટે ખાધું નહીં. અને મારા દાદીની બધા ખબર પૂછવા માટે આવ્યા. અને ઉગતા પોરમાં અને અહીંયા કણે લાખ છે, એટલે ચાંદલો કંકુનો ચાંદલો કેમ હોય એમ. તો ભગવાન માતાજીની દયાથી એ બેબીનો જન્મ થયો. અને સવારે ઠેઠ રિક્ષા અમારા ગામમાં લઈ ગયા હતા. તો કે દવાખાનું અમારા અહીંથી 7 કિલોમીટર થાય. તો ચાલો મારા મમ્મીની અંદર બધા બેઠા, તો એમની મુલાકાત કરાવી. લાખ હે બડી હે ચાંદલો જો કપારે આ માનતી જેવી ધૂની જેવી આના જેવી છે, ઓલી જેવી ક્યાં આ જેવી નથી હોય નહીં કદા નહીં જેવી આ રીની મને પૂછને કીધું તો નાતી હતી. મને કે તો ફોન આવ્યો કે અસલમાં ગંગાજી લઈ જવાના દીકરા દીકરા કરીને તો મરી ગયા. ટીંગુ બેબી કેમ કે જાહેર વાવી એટલે હવે સેલો કેરો છે, 2 કેરા આપણે પાઈ દીધા. ને કીધું આજ તો હે ને પાણી વાળો, 5 વાગી ગયા, ટાઢા પર તડકો લાગે એટલે કે ટાઢા પર પાણી વાર લઈ. ને હવે નીણ માટે તો આપણે જાહેર વાવી જ પડે, એટલે કીધું પાણી વાર લઈ. હવે જો સેલો કેરો પરિગ્રામ જવા દેવાનું, કોરવેણ પાઈ. તો કીધું છે ને આપણે પણ બ્લોગ પણ ચાલુ કરી દઈ. જો આમ તો જાહેર ઉગી છે, પણ છે ને એમાં શિયાળું વાવી હતી એટલે ઠંડુ જમીન પડી ને એટલે બહુ ઉગી સારી નથી. ઓલી કા ઉગી ને આલી કા થોડીક બાકી. તો પાણી જો અહીંથી જાય સીધા કેરામ છેલ્લે જો દેખાય કાકા બે પારીઓ નીકળતા જાય. ગવર્મેન્ટ પાવાનું એટલે તો હમું કરવું પડે, નકર તો પછી ખંભારીયાથી હમું કરવું પડે એટલે પાણી સરખી રીતે આવેલું જાય. અને જો પાવડો આર્યો, પાવડો દેશી છે આપણે. જો નક્કી તમે પાવડેથી હમું કરો અને આપણે પાણી વાળી ઓલો આર્યો પાઈ દીધો ને હે ને 1 કેરો બાકી હવે નાખેવી આવી એટલે નાખે પછી પાણી છે. જો આમ નરસિંહા કરીએ ને ત્યાં જઈ છે આ ધોરી હોરે એટલે ઘરે ખંભારી જો વારી લઈ. જો ઘઉં પણ હવે 10-15 દીમાં તો વાઢેવા થઈ જશે. હોળી જાય એટલે તરત જ વાઢવા પડશે હવે, કેમ કે તાપમાન વધી ગયું એટલે. ને દાદીને દાદા ભાઈ કપા વીણે છે. જોકે પાણીનો વારો દિવસનો હોય, બપોર 12 વાગે લાઇટ આવે એટલે નરસિંહ કાકાને ટાંકો ભરેલો છે, હિંદની ભરેલો છે કાલ નહીં. બપોર પાણી વાર્યું મને કે અશ્વિન પાણી વાર કાઢી, તો હાલો કીધું પાણી વારી. બગલા પણ આવે તો અત્યારે વાગી ગયા 4 અને આપણે ગયા હતા વાંકાનેર નરસિંહ કાકા હારે. એટલે કીધું છે ને કુરિયર આવ્યું હતું આપણે વડોદરાથી, નિલેશભાઈને એમને પાર્સલ કરીને મોકલું હતું આપણા માટે અને નરસિંહ કાકા માટે. તો અમે 2 કાકો ભત્રીજા ગયા હતા મારુતિ કુરિયરમાં વાંકાનેર લેવા આપણું પાર્સલ. આ જો ખોખામાં
પેક કરેલું મોકલું હતું. હવે શું મોકલું એ આપણે ખોલીને તમને બતાવશું. અને કેમ કે નરસિંહ કાકાનો ફોન આવ્યો હતો કે અશ્વિન નવરો હોય તો આવ, અને મોહનને લેસન કરવાનું હતું એટલે એમને લેસન કરવા દીધા. અને આપણે અમે કાકો ભત્રીજો અમે બે ગયા. અને એમનો કાલ પણ મેસેજ આવ્યો હતો કે અશ્વિનભાઈ તમારા માટે પણ મોકલું છે. એટલે હવે આશુબેન ને એ બધા ખુશ જ થઈ ગયા. એટલા એ તો કાલની વાટ જોઈ કે આ વસ્તુ આપણે ક્યારે આવશે, અને મજા આવી જાય. કેમ કે અને વડોદરા નિલેશભાઈ બરોડા એમનું ગામ છે, પંકજભાઈ અને સ્વપ્ના માસીને બધાને થેન્ક યુ અને જય માતાજી. અમે તો એમ કહીશી કે આવો તમે ખર્ચો કરોમાં, અને આવું વસ્તુ પણ ન મોકલો. તમે અહીંયા આવો ત્યારે લઈને આવો તો હાલે, કેમ કે આનું ભાડું વધી જાય. એટલે હાલો જય માતાજી બા. જય માતાજી. તો હાલો પાછળનો કેમેરો કરીને તમને પણ બતાવી, કેમ કે કેમેરામેન તો આપણે જ બનવું પડશે જાય તે જ. હવે આશુબેન અને ધ્રુવીબેન બે ભાણીઓ પાર્સલ ખોલશે, અને મારા મમ્મી, કેમ કે પપ્પાને મારા પપ્પાની બધા તો ગામ ગયા છે અને વિપુલભાઈ કામે ગયા છે. તો હાલો પાછળનો કેમેરો કરીને તમને બતાવીશ શું શું વસ્તુ લાવ્યા છે. આશુબેન ને પાર્સલ ખોલશે. જય માતાજી આશુબેન. જય માતાજી. કેમ છો? મજામાં. હેપી બર્થડે. ટુ યુ. હેપી બર્થડે ધ્રુવીબેન. હેપી બર્થડે ટુ યુ. મેઘાબેન. મેઘાબેન નો જન્મદિવસ છે તે માટે ગિફ્ટ આવી છે આપણે. હાર મમ્મી પણ ખોલે. ધોઈ તો રાજી થઈ જાય. હે શું હે? જો તો ખરી તું. હે શું હે? હે તું જો તો ખરી. જો એલા હા જો બધા ખુશ થઈ ગયા. એ ગીરા મોટું કરવાનું, મીઠા મોટું કરવાનું. મેઘાબેન નો બર્થડે છે ને. અને શું કહેવાય બા? પાપડી. એ ધુવી બેન નાની મીઠું મોટું કરાય. આમ આયા જો તો ખરી. એ બધાને પચાતી દેવાની. હા નાની ને ગીરું મોટું કરાય. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ મેઘાબેન, નિલેશભાઈ, પંકજ માસા અને શોભના માસી. નહીં બા એમાં શું હે? હા કોઈ બાપા કરી જાય. હેપી બર્થડે ટુ યુ. હે એવું હું બા? હા એલા સિંગ ભાઈ ગયા. એ ધોઈ બેન તો રાજી થઈ ગયા. આઈસ્ક્રીમ. હવે આમાં શું છે એ આપણે જોવાનું છે મહત્વ. તીખા ગાંઠિયા લાગે ફાફડા. ધોઈ બેન ફાફડી. આ પાર્સલમાં શું વસ્તુ છે તમે જોઈ શકો છો. આપણને નિલેશભાઈએ મોકલ્યું છે ગિફ્ટ, અને સિંગ ભજીયા મોકલા છે. અને આને શું કહેવાય એ તો નામે ન આવડતું. હા એ તો એ આશુબેન નહીં તો ખાવા મીડા. બહુ ખુશ થઈ ગયા ને. થેન્ક યુ જય માતાજી તો બોલ. થેન્ક યુ જય માતાજી. તમે બોલો ધ્રુવીબેન. જો બે ભાણી પણ ખુશ થઈ ગઈ અને મારા મમ્મી પણ ખુશ થઈ ગયા. કેમ કે આવું અમારે ગામડામાં મળે તો ખરું, પણ તોય છે ને તમે આવું આપણા માટે મોકલું પણ બહુ સારું કહેવાય. જો અને હવે આ ધ્રુવીબેન ખોલશે ડબલો. એમાં શું વસ્તુ છે એ તમને દેખાય. એ તો અશ્વિનભાઈને પાર્સલ મળે એ છે. મારું નામ હે. હા તો અમે મેઘાબેનનો બર્થડે છે 25 તારીખે. અંગ્રેજી લખેલું છે અશ્વિનભાઈને મળે એમ. તો મેઘાબેનનો બર્થડે છે તેથી પણ આપણે કેક બનાવશું જરૂર. નહીં આશુ બેન? જો ખુશી થઈ ગયા ધ્રુવીબેન. ઓલી ક્યાં પાપડી? હા ધ્રુવીબેન એમાં શું છે જોઈજો. શેરો શેરો તો આપણે બનાવ્યો હતો. રાહ જોઈને બેઠા છે બધા ધ્રુવીબેન નહીં. જો ઓલી ગુંદર પટ્ટી ઓલી કા ખોલો જે ખોલો.
જો બધે આખી ફેમિલી પણ લાડવા હે ભૂવી કહેતી હતી કે અમારે લાડવા ખાવા લ્યો તું કહેતી હતી ને હા હા પણ તમે જો એ જોવી જો ધુવી બેન તો ચાખવા મીંડા લાડવા હે આ ફટાઈશ ખા પેલા બધાને ગીરું મોટું કરાય આશુબેન ને દેવ હા એલા મામાની બનાવે મામાની માર મામાની બનાવ આ તો ઠેઠ બરોડા ગામથી મોકલાયું જો